પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો છે। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની ભવ્ય જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે ભાજપ કાર્યાલયમાં કાર્યકરો દ્વારા ઉત્સાહભેર વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે। આ જીતને લઈને સુરત જિલ્લા ભાજપના બારડોલી સ્થિત મધ્યસ્થ કાર્યાલયે ઉત્સાહનો માહોલ છવાયો હતો। કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને જીતની ઉજવણી કરી હતી। વંદે માતરમ, ભારત માતા કી જય અને જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ચૂંટણીના આ પરિણામો બાદ ભાજપ કાર્યકરોમાં નવો ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો છે અને આગલા રાજકીય આયોજન માટે પણ કાર્યકરો સજ્જ બન્યા હતા। તાજેતરમાં 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારે મતદાન થયું અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે મહેનતો કરી છે, એમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નબીનજી હોય, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના કાર્યકરોએ પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। સમગ્ર દેશની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં જે અભૂતપૂર્વ મહેનત કરી છે, દિવસ રાત જોયા વગર પણ ખૂબ સારી એવી મહેનત કરીને આજે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। ત્યારે આ વિજય ઉત્સવ ઉજવવા માટે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લાની અંદર તમામ મંડળોમાં અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ છે, કેમ કે પશ્ચિમ બંગાળનો વિજય એ અભૂતપૂર્વ વિજય છે અને કાર્યકરોએ જે કરેલી મહેનત છે એ લેખે લાગી અને એમની જે આ પરિણામ જે મળ્યું છે એ પશ્ચિમ બંગાળની જનતા માટે આગામી દિવસોમાં ખૂબ સારું રહેશે એવી અમને ચોક્કસ ખાતરી। ભારત માતા કી જય। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।